છો બધા મજામાં હશો, ખુશાલમાં હશો. તો આજનો આપણો વિષય છે કે ઘર કઈ રીતે ચલાવવું અને ઘર ચલાવવામાં મેન હાથ કોનો હોય એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. મિત્રો, હકીકતની અંદર જો ગણવા જઈએ તો ઘર જે ચલાવશે એ હંમેશા એમાં ઘર ચલાવવામાં લેડીઝનો હાથ હોય છે. તો કેમ હું એમ કહું છું કે લેડીઝનો હાથ હોય છે કે લેડીઝ જો સમજણું, સુશીલ અને સારા પગની સારા ઘરની હોય તો એ ઘર તમારું વ્યવસ્થિત ચાલે છે. સીધું ઘરની અંદર કોઈ નથી કંકાસ થતું, નથી કોઈ ટબલ થતી, નહીં કોઈ મગજમારીઓ થતી. એ આપણા લેડીઝો મતલબ ઘરની વાઈફો ઉપર જાય છે. બરાબર છે મિત્રો. દરેક લેડીઝનો સ્વભાવ અલગ અલગ હોય છે, પણ ઘર કઈ રીતે ચલાવવું, બાળકોને કઈ રીતે સંભાળવા, આપણા પતિ દેવતાઓને કઈ રીતે સંભાળવું, એ લેડીઝને બધી રીતે આવડવી જોઈએ. અને મેન લેડીઝથી જ ઘર ઉજળું છે. જો ઘરની અંદર બૈરા લેડીઝો ના હોય તો ઘર કેવું લાગે? કોઈ આપણને બોલાવે બી નહીં, કોઈ સામું તકે બી નહીં. બરાબર? એટલે લેડીઝ છે એ લક્ષ્મી છે, એ લક્ષ્મીનો અવતાર છે. અને વાત સાચી છે, પણ લેડીઝની રીતે રહેતે આવડવું જોઈએ. તો મિત્રો, આપણે દરેક વસ્તુમાં આપણા ભારત દેશમાં, ગુજરાતમાં આપણે દરેક જગ્યાએ નથી કહેતા, કોઈ પણ જગ્યાએ કે લેડીઝ એટલે ફર્સ્ટ, પહેલો નંબર. કોઈ પણ જગ્યાએ આપણે જતા હોય તો ફટ દઈને મને જગ્યા આપી દઈએ છે. એમનું માન મર્યાદા બધી રીતનું રાખીએ છીએ. પણ મિત્રો, અત્યારે આજકાલમાં તમે જોઈ રહ્યા છો કે લેડીઝ બહુ જોરદાર તેજમાં ચાલી રહી છે. તો મિત્રો, આપણે હંમેશા લેડીઝની તારીફ કરવી જોઈએ, એના ગુણગાન વખાણ કરવા જોઈએ. પણ લેડીઝને બી એની પ્રમાણે એને રહેવું જોઈએ. બરાબર છે? એટલે મારો આજનો કહેવાનો વિષય ને કહેવાનો મતલબ એમ છે કે ઘર માત્ર સંભાળે તો એ માત્ર લેડીઝ જ સંભાળે. કારણ કે નાના મોટી બચત કરવી, કઈ જગ્યાએ કરકસર કરવું, કઈ જગ્યાએ રૂપિયો પૈસો વાપરવો અને કઈ રીતનું ઘર ચલાવવું, એ માત્ર લેડીઝ જ કરી શકે છે. આપણે તો માત્ર 8 કલાક 12 કલાક કામ ઉપર રહીએ, ઓફિસે કમાવા જઈએ, હાથે પણ આ બધું જે સંભાળવું ઘર એ કોઈ